ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 1961 બાદ હવે એટલે કે 2025માં અમદાવાદમાં થવાનું છે. ત્યારે ઘણા બધા પ્રશ્નો થાય છે કે શું હવે ગુજરાતમાં કોંગ્રેસ સફાળી જાગી ગઈ છે? શું હવે ગુજરાતમાં વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે એટલે કે 2027માં જ્યારે ચૂંટણી આવશે ત્યારે શું કોંગ્રેસ જીતી શકે છે? આ સાથે જ હવે રાહુલ ગાંધી ખાસ કરીને ગુજરાતના નેતાઓ, કોંગ્રેસના જેટલા પણ નેતાઓ છે એમની સાથે સીધા સંપર્કમાં આવી ગયા છે. ત્યારે આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે હવે જે રાષ્ટ્રીય અધિવેશન થવાનું છે એનું મોટિવ શું છે અને શું કામ થઈ રહ્યું છે. આ સાથે જ શું આવનારી જે ચૂંટણી આવશે એમાં ગુજરાતમાં કોંગ્રેસ કંઈ કરી બતાવી શકે એમ છે કે નહીં. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. છેલ્લે 1961માં ભાવનગરમાં કોંગ્રેસની રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું. ત્યારબાદ ક્યારેય ગુજરાતમાં તો અધિવેશન મળ્યું જ નથી. ત્યારે હવે છે 2025માં 8મી અને 9મી એપ્રિલે આ અધિવેશન મળવાનું છે. જો કે 8મી એપ્રિલે તો માત્ર કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક છે, જ્યારે 9મી એપ્રિલે ખાસ કરીને રિવરફ્રન્ટ ખાતે આ કોંગ્રેસનું અધિવેશન મળવાનું છે. હવે અધિવેશન ખાસ કરીને પૂરું થયા બાદ જ રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી શકે છે. એટલે કે હવે રાહુલ ગાંધી સીધા સંપર્કમાં આવી ગયા છે અને ખાસ કરીને 2027ની જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલા માટે થઈને પણ ખાસ કરીને એમને ખબર છે કે હવે કંઈ નહીં કર્યું તો આવનારા સમયમાં જ્યારે અત્યારે 12 ધારાસભ્યો છે એ 12 પણ નહીં બચે. હવે 2027માં તો વિધાનસભાની ચૂંટણી છે, પરંતુ અત્યાર સુધી કોંગ્રેસ શું કરતો હતું? મોદી અને શાહને ટાર્ગેટ કરતો હતો, જેનાથી એમને લાગતું હતું કે આગળ જઈને એમને આનાથી ગુજરાતમાં ફાયદો થઈ શકે છે. પરંતુ આ વખતેનો ટાર્ગેટ એમનો બિલકુલ મોદી અને શાહ નથી. આ વખતે એમનો ટાર્ગેટ છે ગુજરાતમાં ભાજપના નેતાઓ. એટલે કે ગુજરાત ભાજપના નેતાઓ અત્યાર સુધી જેટલી પણ ભૂલો કરી છે ને એને ટાર્ગેટ કરીને જ હવે કોંગ્રેસ આગળ વધવાની છે. હવે કોંગ્રેસ ગુજરાતના જેટલા પણ ભાજપના નેતાઓ છે એમની જેટલી પણ ભૂલો છે, આ સાથે ભ્રષ્ટાચાર, ફરિયાદીઓને અન્યાય, સરકારી યોજનામાં અનિયમિતતા, કેન્દ્ર સરકારની ગુજરાત મોડેલમાં ભૂમિકા, શિક્ષણ, રોજગારી અને સામાજિક અન્યાય સહિતના પ્રશ્નો ઉઠાવશે. હવે ગુજરાતમાં અધિવેશન મળવાનું એક સૌથી મોટું કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીને હવે ગુજરાતમાં વધારે પડતો જ રસ છે. હમણાં સંસદમાં જ્યારે સત્ર ચાલી રહ્યું હતું ત્યારે મોટેથી અવાજ કરીને પણ તેમણે કહ્યું હતું કે હું આગળના સમયમાં ગુજરાતમાં ભાજપને હરાવીશ. गुजरात के चुनाव में मैं आपको बता रहा हूं, हम सब मिलकर इनको गुजरात में हराने जा रहे हैं. અને એમને પણ ખબર છે કે એક વખત ગુજરાતના ગઢમાં એટલે કે ભાજપના ગઢમાં જો ગાબડું પાડી દેવામાં આવે ને તો આગળના સમયમાં ગુજરાતમાં કોંગ્રેસ આરામથી જીતી શકે છે. પરંતુ અત્યારની સિચ્યુએશન શું છે? અત્યારે ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોની પણ વાત કરે ને તો માત્ર 12 ધારાસભ્યો છે. એમાં પણ માત્ર એક જ સાંસદ છે. છેલ્લા 30 વર્ષમાં કોંગ્રેસના 55 ધારાસભ્યો અને 12 સાંસદોએ પક્ષ છોડી દીધો છે. ગુજરાતમાં 25% કોંગ્રેસીઓ ભાજપમાં જોડાઈ ગયા છે. આ સાથે 35 વર્ષમાં 85% વિસ્તારોમાંથી આખી પાર્ટી જ ગાયબ થઈ ગઈ છે. ગેનીબેને હવે લોકસભાની એક બેઠક જીતીને થોડો ઓક્સિજન તો આપી દીધો છે, પરંતુ માત્ર 12 ધારાસભ્યો અને એક સાંસદથી ચૂંટણી નથી જીતાતી. આ સાથે 182 વિધાનસભાની સીટો છે, એમાંથી માત્ર 12 સીટો કોંગ્રેસ પાસે છે. અને અત્યારે એ સપના જોઈ રહ્યા છે કે 2027માં વિધાનસભાની ચૂંટણી તેઓ આરામથી જીતી શકે છે. હવે બધાની વચ્ચે એ કારણોની પણ ચર્ચા કરી લે કે શા માટે થઈને કોંગ્રેસના ઘણા બધા નેતાઓ ભાજપ સાથે જોડાઈ ગયા અને શા માટે થઈને કોંગ્રેસનો આજ સુધી ઉદય નથી થઈ શક્યો. તો હવે સમજી લો કે 1995 પહેલા તો માત્ર ગુજરાતમાં કોંગ્રેસ જ હતી, ક્યાંય પણ ભાજપ નહોતી. 1995માં પહેલી વખત ભાજપની સરકાર બની હતી. પરંતુ આ બધાની જ વચ્ચે આટલા વર્ષોમાં ઘણી બધી વસ્તુઓ થઈ ગઈ છે, જેમાં સૌથી પહેલા છે કે લોકસભામાં હવે કોંગ્રેસની જે સીટો છે એ પણ ઘટી ગઈ છે. બીજી બાજુ જેટલા મોટા દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસના, તેઓ ગુજરાતને જોતા પણ નથી. એટલે કે માત્ર થોડું કામ હોય ને તો આવતા પણ નથી. માત્ર મોઢું બતાવીને દર વર્ષે જતા રહેતા હોય છે. એટલા માટે થઈને પણ લોકોને કોંગ્રેસ ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. આ સાથે જ મહત્વનું છે કે ભાજપના ઘણા બધા એવા નેતાઓ છે, કદાવર નેતાઓ છે કે જેને પોતાની છાપ એવી બતાવી દીધી છે કે જેને જ કારણે લોકો એમને મત આપે છે. એક સમય તો એવો પણ આવી ગયો હતો કે જ્યાં લોકોને એવું લાગવા માંડ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ એટલા માટે જ લડે છે કારણ કે એમને હારવું છે. હવે આ છાપ લઈને હવે આગળના સમયમાં 2027માં તો કોંગ્રેસ ઉતરવાની નથી.
પરંતુ એની સાથે સાથે જ્યારે 2027માં કોંગ્રેસ ફરી એકવાર જ્યારે ઉમેદવારો ઉતારશે ત્યારે જોવાનું એ રહેશે કે કયા કયા નેતાઓને ઉતારે છે. શું ફરી એક વખત એ જ નેતાઓને ચાન્સ આપે છે કે જે નેતાઓ વર્ષોથી હારતા જ આવ્યા છે, કે પછી નવા ચહેરાઓને જ તેઓ લોન્ચ કરે છે? જો નિષ્ણાંતોનું માનીએ તો નિષ્ણાંતો હંમેશાથી કહી રહ્યા છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંને અલગ અલગ રાજનીતિ કરે છે. ભાજપ જે છે એ હિન્દુત્વની રાજનીતિ કરે છે, જ્યારે કોંગ્રેસ જે છે એ દલિત અને મુસ્લિમોને લઈને પોતાના વોટ બેંક ભેગા કરવામાં રસ ધરાવે છે. એટલા માટે બંનેની રાજનીતિ અલગ અલગ છે, બંનેની વિચારધારા અલગ અલગ છે. પરંતુ આ બધાની વચ્ચે એક વસ્તુ તો ફાઇનલ છે કે 1995 બાદ અત્યાર સુધી કોંગ્રેસ ક્યારેય જીતી ન શકી. પરંતુ હવે એવું તો કંઈક થશે કે જેને જ કારણે કોંગ્રેસને એવું લાગે છે કે 2027માં અમે ગુજરાતમાં જીતી જઈશું. પરંતુ હવે આ સપના સાચા થાય છે કે માત્ર ને માત્ર સપના જ રહી જાય છે? ઇન શોર્ટ જો જોવા જઈએ તો આગળના સમયમાં એટલે કે 8મી અને 9મી એપ્રિલે જ્યારે ગુજરાતના અમદાવાદમાં અધિવેશન કોંગ્રેસનું જ્યારે મળશે ને ત્યારે ખબર પડશે કે શું શું ચર્ચા થાય છે, આની સાથે સાથે કયા કયા પ્રકારના નિર્ણયો લેવાય છે. પરંતુ આ બધાની વચ્ચે તમે શું વિચાર રહ્યો છો? શું તમને લાગે છે કે ગુજરાતમાં કોંગ્રેસ ક્યારે જીતી શકે છે? શું તમને એવું લાગે છે કે 2027માં જે અત્યારે 12 ધારાસભ્યો છે એની સંખ્યા વધી શકે છે? અથવા તમને એવું લાગે છે કે 2027માં ભાજપનો સફાયો થઈ જશે, સત્તા પલટો થશે અને કોંગ્રેસ ફરી એકવાર ગુજરાતમાં રાજ કરશે? એવું તમને લાગતું હોય તો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. તમારું એક કોમેન્ટ અમારા માટે ઘણો જરૂરી છે. એક લાઈક કરી નાખજો જેથી અમને ખબર પડે કે આના બાદ અમારે શું આ પ્રકારના કન્ટેન્ટ બનાવવા જોઈએ કે નહીં. આ સાથે જ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે આટલી મહેનતથી વિડીયો બનાવે છે તો એકવાર તો શેર કરવાનું બને જ છે. વધુ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. બાજુમાં બેલ આઇકન હશે એને પણ પ્રેસ કરી દેજો, જેથી તાજેતરના જેટલા પણ અપડેટ હોય ને એ તમારા સુધી પડે પડના મળતા રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.